ગુજરાત પોલીસ ભરતીમાં ઝીરો એરર સાથે શારીરિક કસોટીનો પ્રારંભ. દળ માટે ઉમેદવારોને અપાઈ અત્યાધુનિક ચીપ. ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કુલ 13,591 ખાલી જગ્યાઓ ભરવા માટે રાજ્યભરમાં અત્યંત મહત્વપૂર્ણ શારીરિક કસોટીઓનો વિધિવત પ્રારંભ થયો છે. રાજ્યના વિવિધ 15 જેટલા કેન્દ્રો પર શરૂ થયેલી આ કસોટીમાં 10 લાખથી વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રહે તે સુનિશ્ચિત કરવા માટે ઝીરો એરર પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ શારીરિક કસોટી આગામી 13મી માર્ચ 2026 સુધી ચાલશે, જેમાં ઉમેદવારોની શારીરિક ક્ષમતા અને માપદંડોની ચકાસણી કરવામાં આવશે. આ વખતે ભરતી પ્રક્રિયામાં માનવીય ભૂલોને કોઈ અવકાશ ન રહે તે માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દોડની કસોટીમાં સેકન્ડનો પણ સમભાગની ચોકસાઈ જળવાય તે હેતુથી દરેક ઉમેદવારને રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ચિપ આપવામાં આવી છે, જેનાથી તેમનો સમય આપોઆપ કોમ્પ્યુટરમાં નોંધાઈ જાય છે. આ ઉપરાંત ઉમેદવારોની ઓળખ માટે આગળના આંગળાની છાપ અને ચહેરાની ઓળખ જેવી જૈવિક ઓળખ પદ્ધતિ ફરજિયાત કરવામાં આવી છે, જેથી કોઈ બનાવટી ઉમેદવાર પરીક્ષા આપી ન શકે. ઉમેદવારોની ઊંચાઈ અને છાતીના માપ માટે પણ ડિજિટલ સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે અને સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની ત્રીજી આંખ હેઠળ ચાલી રહી છે, જેનું લાઈવ મોનિટરિંગ ગાંધીનગરથી કરવામાં આવે છે. ઉમેદવારોનો સંતોષ અને વિશ્વાસ જાળવી રાખવા માટે ભરતી બોર્ડે આ વખતે એક સરાહનીય પગલું ભર્યું છે. જો કોઈ ઉમેદવાર પોતાની શારીરિક માપણી કે પ્રક્રિયા અંગે કોઈ અસંતોષ હોય તો તેઓ સ્થળ પર જ ઉપલબ્ધ અપીલ બોર્ડ સમક્ષ પોતાની રજૂઆત કરી શકે છે અને ત્યાં જ તેમનું પુનઃમાપન કરી શંકાનું સમાધાન કરવામાં આવે છે. ભરતી બોર્ડના આ અભિગમથી ઉમેદવારોમાં કાયદો અને વ્યવસ્થાની આ પરીક્ષા પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. ભરતી બોર્ડના અધ્યક્ષ અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ સુચારુ વ્યવસ્થાને કારણે હોશિયાર અને લાયક ઉમેદવારોને જ ખાખી વર્દી પહેરવાની તક મળશે તે સુનિશ્ચિત બન્યું છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ કાડરના 13,500 જેટલી જગ્યા ભરવા માટે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી ભરતીનું પ્રક્રિયા જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા છે. 10 લાખ કરતાં વધારે ઉમેદવારોએ આ LRD અને PSI કક્ષાનું વેકેન્સી માટેનું ઉમેદવારો રજીસ્ટર કરેલા છે અને રાજ્યના 15 જેટલી જગ્યાએ એ અલગ અલગ જુદી જુદી જગ્યાએ લોકોની ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. ભરતી દરમિયાન પોલીસ ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ અને ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ એટલે બંને કામગીરી કરવામાં આવી રહેલા છે અને એ દરમિયાન દરેક તબક્કાએ વધુમાં વધુ ટેકનોલોજી વાપરીને પારદર્શિક રીતે ભરતી થાય એટલા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો પ્રયાસ છે અને ઝીરો એરર અમે ટાર્ગેટ રાખીને દરેક સેન્ટરમાં CCTV મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે અને તમામ પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો કંટ્રોલ રૂમમાં લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે.